હવારમાં દાંતિયો લઈને ઘૂસ કાઢવાનું કામ ચાલુ કરી દીધું. અરે આમ ક્યારે ઘૂસ નીકળશે? પછી તો મેં જો એક સપટી વગાડીને પછી તો હું સોડી લીધો સાંડલો, પૂરી લીધો હેથો, થઈ ગયા મસ્ત મસ્ત ના રેડી. હા, ક્યાંય જવાનું નથી. ધાણા જીરું હમું કરવાનું છે. અરે ધાણા વેસાતા નતા લેવાના, બાએ દેહમાંથી મોકલાવાતા ને એને હમા કરવાના હતા. પણ આમાં જો બહુ દાંડલી હતી. અરે હું 1 કલાકથી હમા કરતી હતી તો હમા નતા થતા. ધાણા જીરું અને આ બે વસ્તુ વીણાઈ ગયા એટલે બેને મિક્સ કરી નાખવાનું છે. અરે મિક્સ કરીને પછી આને દળાવવાનું છે. અરે ગામડે મોકલાવાનું છે ને, બાને નાટું દેહમાં મોકલાવાનું હતું. પછી તો હું આવી ગઈ હળદર લેવા. હળદર હોય તે દેહમાં મોકલાવાની હતી. હળદર લેવા તો આવી પણ હળદરનો ભાવ અરે હોંઘી મોંઘી, પણ હળદર તો લેવી પડશે ને. પછી તો હું હળદર લઈને સીધા ઘંટીએ દળાવા નાખી દીધી. આ ભાઈ છે ને મારો પેલો વારો લઈ લીધો. અરે ગામડે મોકલાવાની હતી ને, મેં કીધું જલ્દી મને દળી દો. પછી તો હું ધાણા જીરું હોય ત્યાં દળવા મળ્યા ને હું આવી ગઈ તરબૂચ લેવા. કાટી નીકળી દેહમાં જાય તો એને તરબૂચ ખવડાવવાના હતા. ઘરે આવીને તરબૂચ સુધારી નાખ્યા. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ. બાય બાય.